વંદે ગુજરાત। નમસ્કાર। આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું શ્રી GL પટેલ ITI કુબેરનગર ખાતે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ટ્રેડમાં ફરજ બજાવું છું। આજનો આપણો વિષય છે રેફ્રિજરેટરની ખામીઓ અને તેનું નિવારણ, એટલે કે ટ્રબલ એન્ડ રેમેડીઝ ઓફ રેફ્રિજરેટર। તો કોઈપણ રેફ્રિજરેટર અથવા તો કોઈપણ મશીન એને લાંબા સમય સુધી ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તેમાં ઘસારાને કારણે કે અન્ય કારણે એમાં ખામીઓ ઉદ્ભવતી હોય છે, અને આ ખામીઓ છે એ ઉદ્ભવવાનું કારણ શું અને તેનું નિવારણ શું તેનો આપણે આ લેસનમાં અભ્યાસ કરીશું। તો આજના આ લેસનમાં રેફ્રિજરેટરમાં કઈ કઈ ખામીઓ ઉદ્ભવે અને તે ઉદ્ભવવાનું કારણ શું અને તેનું નિવારણ શું એના વિશે જોઈએ। તો રેફ્રિજરેટર જે છે એ રેફ્રિજરેટરમાં મુખ્ય બે પ્રકારના રેફ્રિજરેટરો છે। એક ડાયરેક્ટ કૂલ્ડ રેફ્રિજરેટર અને બીજું ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર। તો ડાયરેક્ટ કૂલ્ડ રેફ્રિજરેટર છે એ આજથી ઘણા સમય પહેલાં વપરાશમાં હતા અને હાલમાં લેટેસ્ટ ટેકનોલોજી મુજબ ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર બજારમાં ઉપલબ્ધ છે। તો રેફ્રિજરેટરના બે પ્રકાર, ડાયરેક્ટ કૂલ્ડ રેફ્રિજરેટર અને ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર। તો આ બંને રેફ્રિજરેટરના જે ખામીઓ છે એ ખામીઓ વિશે અને એના નિવારણ વિશે આપણે આ લેસનમાં અભ્યાસ કરીશું। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ડાયરેક્ટ કૂલ્ડ રેફ્રિજરેટર છે એ રેફ્રિજરેટરમાં કઈ કઈ ખામીઓ ઉદ્ભવી શકે, અને ત્યારબાદ આપણે ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટરની ખામીઓ અને તેના નિવારણની ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ડાયરેક્ટ કૂલ્ડ રેફ્રિજરેટરની ખામીઓ। તો ડાયરેક્ટ કૂલ્ડ રેફ્રિજરેટરમાં કઈ કઈ ખામી ઉદ્ભવે તેનો અભ્યાસ કરીએ। તો ફોલ્ટ્સ ઇન રેફ્રિજરેટર એટલે કે રેફ્રિજરેટરમાં આવતી ખામીઓ। તો અત્રે ખામીઓનું લિસ્ટ દર્શાવવામાં આવ્યું છે। એ પૈકીની પહેલી ખામી જે છે તે કોમ્પ્રેસર ડઝ નોટ સ્ટાર્ટ એટલે કે કોમ્પ્રેસર ચાલુ થતું નથી। તો આ જે તકલીફ છે એ તકલીફ ઘણા કસ્ટમર કરતા હોય છે। તો પાવર સપ્લાય આપવા છતાં કોમ્પ્રેસર ચાલુ થતું નથી, અને કોમ્પ્રેસર ચાલુ ન થવાને કારણે રેફ્રિજરેટરમાં કુલિંગ મળતું નથી। તો આ એક પ્રકારની તકલીફ છે, અને એ તકલીફ જે છે એનો પણ કારણો અને નિવારણો છે। ત્યાર પછી બીજી કમ્પ્લેન જે છે તે નો કુલિંગ એટલે કે રેફ્રિજરેટર ચાલતું તો હોય જ, પરંતુ તેમાં જરૂરી કુલિંગ પ્રાપ્ત થતું ન હોય, અથવા તો જેવું કુલિંગ જોઈએ તેવું કુલિંગ આપણને મળતું ન હોય, તો તેને આપણે નો કુલિંગ તરીકેની કમ્પ્લેન કહીએ છીએ। તો આ જે કમ્પ્લેન છે એ કમ્પ્લેનના પણ કારણો અને નિવારણો છે। ત્યાર પછીની ત્રીજી કમ્પ્લેન પુઅર કુલિંગ એટલે કે કુલિંગ આવતું પણ હોય પણ જોઈએ તેવું પ્રાપ્ત થતું ન હોય। પહેલી કમ્પ્લેન આપણે જોઈ કે કોમ્પ્રેસર ડઝ નોટ સ્ટાર્ટ એટલે કે કોમ્પ્રેસર ચાલતું નથી, અને બીજી કમ્પ્લેન જોઈ કે નો કુલિંગ એટલે કે કોમ્પ્રેસર ચાલે છે પરંતુ કુલિંગ આવતું નથી। તો આ જે તકલીફ છે એ તકલીફ ઉપરોક્ત બે તકલીફો છે એ બંનેની વચ્ચેની છે કે કોમ્પ્રેસર ચાલે પણ છે અને કુલિંગ આવે પણ છે, પણ જોઈએ એવું કુલિંગ આપણને મળતું નથી એટલે કે પુઅર કુલિંગ છે। તો આ પણ એક પ્રકારની કમ્પ્લેન છે। ત્યાર પછી ચોથી જે કમ્પ્લેન છે એનો અભ્યાસ કરીએ તો ચોથી કમ્પ્લેન એ મોર કુલિંગ એટલે કે કુલિંગ આવે છે પરંતુ વધારે પડતું આવે છે। ઘણા કિસ્સાઓમાં આપણે એવું જોઈએ છે કે ફ્રીજમાં કોઈ પણ પ્રવાહી વસ્તુનો સંગ્રહ કરવામાં આવેલો હોય તો સમય જતાં એ ફ્રીઝ થઈ જાય છે, એટલે કે એનો અર્થ એ થયો કે તેમાં કુલિંગ વધારે પડતું આવે છે, જે પ્રવાહી પદાર્થો છે એને પણ ઠંડા કરી અને તેનું ઘન સ્વરૂપમાં રૂપાંતર કરે છે। તો વધારે પડતું જે કુલિંગ છે એ પણ એક પ્રકારની તકલીફ છે। ત્યાર પછી પાંચમી જે તકલીફ છે એટલે કે કમ્પ્લેન છે એ નોઇઝી ઓપરેશન એટલે કે ફ્રીજ જ્યારે ચાલુ અવસ્થામાં એટલે કે રનિંગ કન્ડિશનમાં હોય ત્યારે તે અવાજ કરતું હોય છે, અને આ જે અવાજ છે એ અવાજ દિવસે ઓછો સંભળાય પણ રાત્રે એ વધારે સંભળાતો હોય છે, એટલે એ જે તકલીફ છે એને આપણે નોઇઝી ઓપરેશન તરીકે ઓળખીએ છીએ। છઠ્ઠી જે તકલીફ છે એ રેફ્રિજરેટર રન્સ કન્ટિન્યુઅસલી એટલે કે રેફ્રિજરેટરની રચના એવી રીતે કરવામાં આવેલી હોય છે કે રેફ્રિજરેટરમાં જરૂરી ટેમ્પરેચર પ્રાપ્ત થઈ જાય ત્યાર પછી એ આપોઆપ બંધ થાય છે અને થોડા સમય પછી આપોઆપ ચાલુ થાય છે। તો આ કિસ્સામાં રેફ્રિજરેટર છે એ બંધ થતું નથી, અને બંધ ન થવાથી એના કોમ્પ્રેસરને પૂરતો આરામ મળતો નથી અને એ સતત ચાલ્યા જ કરે છે, અને
સતત જો ફ્રીજ ચાલતું રહે તો એને કારણે પાવર કન્ઝપ્શન છે એ વધે છે અને પાવર કન્ઝપ્શન વધવાથી લાઇટ બિલમાં વધારો થાય છે. એટલે આ પણ એક પ્રકારની કમ્પ્લેન છે. અને ત્યાર પછી 7મી કમ્પ્લેન જે છે તે અધર ફોલ્ટ્સ એટલે કે અન્ય નાની નાની ખામીઓ. તો આ જે 7 ખામીઓ છે એ ખામીઓ રેફ્રિજરેટરમાં વધારે જોવા મળતી હોય છે અને એ પ્રત્યેક ખામીઓ છે એ પ્રત્યેક ખામીઓના કારણો અને તેના નિવારણોની આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો સૌથી પહેલું છે કે કોમ્પ્રેસર ડઝ નોટ સ્ટાર્ટ એટલે કે કોમ્પ્રેસર ચાલુ થતું નથી. તો કોમ્પ્રેસર ચાલુ ન થતું હોય તો તેના કયા કયા શક્ય કારણો હોઈ શકે અને એનું નિવારણ શું તે જોઈએ. તો ફોલ્ટ 1 કોમ્પ્રેસર ડઝ નોટ સ્ટાર્ટ એટલે કે પહેલી ખામી છે કે ભાઈ કોમ્પ્રેસર ચાલતું નથી. તો આ ખામી જે છે એ ખામીનો આપણે અભ્યાસ કરીએ તો એ પૈકીનું પહેલું કે કોમ્પ્રેસર ચાલુ ન થવા માટે મુખ્ય 3 ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ જવાબદાર છે. એટલે કે કોમ્પ્રેસર જો ચાલુ ન થતું હોય તો એના માટે આ 3 ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ જવાબદાર છે. કયા કયા? તો કે પહેલું કોમ્પ્રેસર, બીજું રિલે અને ત્રીજું થર્મોસ્ટેટ. તો આ 3 પૈકી કોઈ પણ એક પાર્ટ્સમાં જો ખામી હોય તો કોમ્પ્રેસર ચાલુ થઈ શકતું નથી. એટલે કોમ્પ્રેસર જે છે તેને ચાલુ કરવા માટે આ 3 પાર્ટ્સનો આપણે તપાસ કરવી પડે અને આ 3 પાર્ટ્સ પૈકી કયા પાર્ટ્સમાં ખામી છે એ ખામી શોધી અને તેને દૂર કરવી પડે અને એ ખામી દૂર થતાં કોમ્પ્રેસર આપોઆપ ચાલુ થઈ જાય છે. તો કોમ્પ્રેસર જે ચાલતું ન હોય તેને ચાલુ કરવા માટેના આ 3 ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ છે અને એ ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ પૈકી કોઈ પણ એક કોમ્પોનન્ટમાં ખામી હોઈ શકે. એવું નથી કે એક જ કમ્પોનન્ટમાં ખામી હોય, એક સાથે 2 કમ્પોનન્ટમાં પણ ખામી હોઈ શકે છે. તો એનું પ્રોપર નિદાન થવું જોઈએ અને નિદાન થયા બાદ તેનું નિરાકરણ લાવવું જોઈએ. તો વારાફરતી આપણે જોઈએ કે આ જે ડિવાઇસ છે એ ડિવાઇસમાં કઈ કઈ ખામી હોઈ શકે. તો પહેલું જોઈએ કે કોમ્પ્રેસર. તો કોમ્પ્રેસર એટલે કે ફોલ્ટી કોમ્પ્રેસર, ખામીયુક્ત કોમ્પ્રેસર. તો જો કોમ્પ્રેસરમાં જ ખામી હોય તો સ્વાભાવિક છે તે ચાલુ ન થાય. કોમ્પ્રેસરમાં 2 પ્રકારના વાઇન્ડિંગ હોય છે, એક સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને બીજું રનિંગ વાઇન્ડિંગ. તો આ બંને વાઇન્ડિંગો છે એ બંને વાઇન્ડિંગોની મદદથી કોમ્પ્રેસર પોતાનું કાર્ય કરતું હોય છે. તો આ બંને વાઇન્ડિંગો પૈકી કોઈ પણ એક વાઇન્ડિંગમાં જો ખામી હોય અથવા તો એ વાઇન્ડિંગ ઓપન થઈ ગયું હોય કે શોર્ટ થઈ ગયું હોય અથવા તો બિટવીન થઈ ગયું હોય તો એને કારણે કોમ્પ્રેસર સ્ટાર્ટ થતું નથી. જનરલી જો વાઇન્ડિંગ શોર્ટ થઈ ગયું હોય તો અથવા તો અર્થ થઈ ગયું હોય તો એ પાવર જે આપતા એ ફ્યુઝ ઉડાડે છે. એટલે વાઇન્ડિંગમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એ તકલીફને કારણે કોમ્પ્રેસર આપોઆપ ચાલુ થઈ શકતું નથી. એટલે વાઇન્ડિંગ જે છે એ વાઇન્ડિંગને આપણે દૂર કરવું પડે અને વાઇન્ડિંગમાં જો તકલીફ ઊભી થઈ હોય તો એ તકલીફના પણ ઘણા કારણો છે જેની આપણે પાછળ ચર્ચા કરીશું. ત્યાર પછી બીજો જે તબક્કો હતો તે ફોલ્ટી રિલે. કોમ્પ્રેસરમાં વાઇન્ડિંગ જે છે એમાં ખામી હોય તો કોમ્પ્રેસર ચાલુ ન થઈ શકે. તો એ જ પ્રમાણે કોમ્પ્રેસર ઓકે હોય પરંતુ જો રિલેમાં ખામી હોય તો રિલેને કારણે કોમ્પ્રેસર સ્ટાર્ટ થતું હોવાથી રિલેમાં ખામી હોવાને કારણે કોમ્પ્રેસર સ્ટાર્ટ થઈ શકતું નથી. તો રિલે જે છે એમાં કઈ ખામી હોઈ શકે એનો અભ્યાસ કરીએ. તો રિલે જે છે એ રિલે કોમ્પ્રેસરને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાંથી રનિંગ વાઇન્ડિંગમાં લાવવાનું કાર્ય કરે છે અને આ જે કાર્ય છે એ પ્લન્જરની મદદથી અને કોન્ટેક્ટ પોઈન્ટની મદદથી થાય છે. અને પ્લન્જર અને કોન્ટેક્ટ પોઈન્ટને મૂવમેન્ટ આપવા માટે રિલે કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે. તો જ્યારે પાવર સપ્લાય આપવામાં આવે ત્યારે રિલે કોઇલ છે એને પાવર સપ્લાય મળે છે અને આ પાવર સપ્લાય મળવાથી રિલેનું પ્લન્જર ઊંચકાય છે અને રિલેનું પ્લન્જર ઊંચકાતા તે કોમ્પ્રેસરને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાંથી રનિંગ વાઇન્ડિંગમાં લઈ જાય છે. તો રિલે જે છે એ રિલેમાં કોઇલ જે છે એ વિદ્યુત પ્રવાહ એમાં પસાર થતો હોય છે અને આ કોઇલ જો બળી ગઈ હોય તો એને કારણે પણ કોમ્પ્રેસર સ્ટાર્ટ થઈ શકતું નથી અને એ જો બળી ગઈ હોય તો તેનો ઈલાજ છે કે તેને રિપ્લેસ કરવી રહી. અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને રનિંગ વાઇન્ડિંગમાં રિલે લાવે છે. એટલે રિલે જો બળી ગઈ હોય તો પણ કોમ્પ્રેસર ચાલુ થઈ શકતું નથી. એટલે એનો ઉપાય એ છે કે તેને રિપ્લેસ કરવી, રિપેરિંગ કરવાનો પ્રયત્ન વ્યર્થ છે. ત્યાર પછી ફોલ્ટી થર્મોસ્ટેટ એટલે કે ખામીયુક્ત થર્મોસ્ટેટ. તો ખામીયુક્ત થર્મોસ્ટેટમાં કોન્ટેક્ટ પોઈન્ટ ઓપન
એટલે કે થર્મોસ્ટેટ જે છે એ થર્મોસ્ટેટ સિરીઝમાં જોડાય છે અને થર્મોસ્ટેટમાં ખામી ઉદ્ભવવાનું કારણ એ છે કે તેનું મિસહેન્ડલિંગ થયું હોય તો એમાં ખામી ઉદ્ભવી શકે છે. જનરલી થર્મોસ્ટેટ છે એ થર્મોસ્ટેટમાં જો કોઈ ખામી હોય તો એને કારણે કોમ્પ્રેસર સ્ટાર્ટ થતું નથી. રેફ્રિજરેટરના વાયરિંગ ડાયાગ્રામમાં જો જોવા જઈએ તો ઇનકમિંગ જે પાવર સપ્લાય છે એ ઇનકમિંગ પાવર સપ્લાય પૈકીનો ફેઝ વાયર છે એ થર્મોસ્ટેટને આપવામાં આવે છે અને થર્મોસ્ટેટમાંથી બહાર નીકળતો એટલે કે આઉટગોઈંગ છેડો છે એ રિલેને આપવામાં આવે છે. એટલે થર્મોસ્ટેટમાં જો ખામી હોય તો એને કારણે રિલેને પાવર સપ્લાય મળતો નથી અને રિલેને પાવર સપ્લાય ન મળતો હોવાથી તે કોમ્પ્રેસરને પાવર સપ્લાય આપી શકતો નથી અને એટલે પણ કોમ્પ્રેસર ચાલુ થઈ શકતું નથી. તો આ રીતે ખામીયુક્ત થર્મોસ્ટેટ છે એને કારણે પણ કોમ્પ્રેસર સ્ટાર્ટ થઈ શકતું નથી. તો કોમ્પ્રેસર સ્ટાર્ટ ન થવાના મુખ્ય 3 કારણો છે કે કોમ્પ્રેસર જે છે એના વાઇન્ડિંગમાં કોઈ ખામી હોય અથવા તો રિલેમાં કોઈ ખામી હોય અથવા તો થર્મોસ્ટેટમાં કોઈ ખામી હોય એને કારણે કોમ્પ્રેસર સ્ટાર્ટ થતું નથી. તો આ જે પરિબળો છે એ પરિબળોમાં કઈ ખામી હોય એને કારણે કોમ્પ્રેસર ચાલુ ન થાય તેનો પણ આપણે અભ્યાસ કર્યો. ફરી પુનરાવર્તન કરું કે કોમ્પ્રેસર જે છે એમાં 2 પ્રકારના વાઇન્ડિંગ હોય, એક સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને એક રનિંગ વાઇન્ડિંગ. તો આ વાઇન્ડિંગમાં કોઈ તકલીફ ઊભી થઈ હોય તો એને કારણે પણ કોમ્પ્રેસર સ્ટાર્ટ થઈ શકતું નથી. રિલેની કોઇલ જે છે એ કોઇલ બળી ગઈ હોય તો એને કારણે પણ કોમ્પ્રેસર સ્ટાર્ટ થઈ શકતું નથી. અને ત્યારબાદ થર્મોસ્ટેટ છે એ થર્મોસ્ટેટ જો ઓપન થઈ ગઈ હોય તો એને કારણે પણ કોમ્પ્રેસર સ્ટાર્ટ થઈ શકતું નથી. તો કોમ્પ્રેસર સ્ટાર્ટ ન થવાના આ પરિબળોનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી હવે કોમ્પ્રેસરની બીજી કમ્પ્લેન. તો બીજી કમ્પ્લેન એવું દર્શાવે છે કે ફોલ્ટ ટુ નો કુલિંગ, એટલે કે કોમ્પ્રેસર ચાલે છે રેફ્રિજરેટરનું પરંતુ તેમાં કુલિંગ આપણને મળતું નથી, એટલે કે નો કુલિંગની કમ્પ્લેન છે. તો સિસ્ટમમાં નો કુલિંગની કમ્પ્લેન હોવાનું કારણ શું અને તે શેના કારણે આવું થાય છે તો તેનો અભ્યાસ કરીએ. તો રેફ્રિજરેટરને ચાલુ કરવાથી રેફ્રિજરેટરનું કોમ્પ્રેસર સતત ચાલુ રહે છે અને રેફ્રિજરેટરને સ્પર્શ કરવાથી પણ આપણે એનો અનુભવ કરી શકીએ છીએ કે કોમ્પ્રેસર ચાલુ છે. પરંતુ કોમ્પ્રેસર ચાલુ હોવા છતાં જેવી ઠંડક એટલે કે કુલિંગ જોઈતી હોય તેવી આપણને પ્રાપ્ત થતી નથી અથવા તો કુલિંગ બિલકુલ મળતું જ નથી. તો આ જે કમ્પ્લેન છે એને આપણે નો કુલિંગ કમ્પ્લેન તરીકે ઓળખીએ છીએ કે કોમ્પ્રેસર ચાલે છે પરંતુ ઠંડક પ્રાપ્ત થતી નથી. તો આ જે પ્રોબ્લેમ છે, આ જે મુશ્કેલી છે એનું કારણ શું અને એનું નિવારણ શું એનો આપણે અભ્યાસ કરીએ. તો એનો જે નો કુલિંગના કારણો છે એ અત્રે દર્શાવવામાં આવેલા છે કે પહેલું કોમ્પ્રેસર ટ્રિપ્સ ફ્રિકવન્ટલી, એટલે કે કોમ્પ્રેસરને અથવા તો ફ્રીજને પાવર સપ્લાય આપીએ ત્યારે કોમ્પ્રેસર વારંવાર ટ્રીપ થઈ જતું હોય છે. તો કોમ્પ્રેસરને પાવર સપ્લાય આપતા તે જો વારંવાર ટ્રીપ થતું હોય તો એના 4 કારણો દર્શાવવામાં આવ્યા છે. તો આ 4 કારણો કયા કયા? તો કે ડિફેક્ટિવ ઓવરલોડ પ્રોટેક્ટર. તો જો ખામીયુક્ત ઓવરલોડ પ્રોટેક્ટર હોય તો એને કારણે પણ કોમ્પ્રેસર વારંવાર ટ્રીપ થઈ શકે છે અને એનું નિવારણ એ છે કે ઓવરલોડને રિપ્લેસ કરવી જોઈએ. ત્યાર પછી બીજી ખામી કે ડિફેક્ટિવ રિલે. તો જો રિલે ખામીયુક્ત હોય તો એને કારણે પણ કોમ્પ્રેસર જે છે તે વારંવાર ટ્રીપ થતું હોય છે. એક ઉદાહરણ આપું કે જ્યારે રેફ્રિજરેટરને પાવર સપ્લાય આપવામાં આવે ત્યારે રિલે દ્વારા કોમ્પ્રેસર સ્ટાર્ટ થાય છે અને કોમ્પ્રેસર સ્ટાર્ટ થયા પછી એ કોમ્પ્રેસર સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાંથી રનિંગ વાઇન્ડિંગમાં આવે છે. તો રિલેમાં જો ખામી હોય તો એ કોમ્પ્રેસરને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાંથી રનિંગ વાઇન્ડિંગમાં લાવી શકતું નથી અને એમ થવાથી કોમ્પ્રેસરના એમ્પિયર વધે છે અને આ સ્થિતિ જો લાંબો સમય જળવાય તો એ રિલેને તકલીફ ઊભી કરે છે. એટલે રિલે જે છે એ રિલે વધારે કરંટને કારણે બ્રેક થાય છે અને કોમ્પ્રેસરને બંધ કરી દે છે. તો ડિફેક્ટિવ રિલે જે છે એને કારણે પણ કોમ્પ્રેસર વારંવાર ટ્રીપ થઈ શકે છે. ત્રીજું કારણ છે લો વોલ્ટેજ. તો જો ઇનકમિંગ પાવર સપ્લાયના વોલ્ટેજ નિર્ધારિત વોલ્ટેજ કરતાં ઓછા હોય તો એને કારણે પણ કોમ્પ્રેસર વારંવાર ટ્રીપ થાય છે. તો લો વોલ્ટેજના કિસ્સાઓમાં સ્ટેબિલાઇઝરનો એટલે કે વોલ્ટેજ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરવાથી આ મુશ્કેલીથી છુટકારો મેળવી શકાય છે. અને ચોથું જે કારણ છે તે લૂઝ વાયરિંગને કારણે પણ કોમ્પ્રેસર અવારનવાર ટ્રીપ થતું હોય છે અને એના નિવારણ માટે
વાયરિંગ જે છે તેને કરેક્ટ કરવું જોઈએ અને જ્યાં પણ લૂઝ જોડાણ હોય તેને ટાઈટ કરવા જોઈએ. તો નો કુલિંગની તકલીફ જે છે તેમાં એ પૈકીની એક તકલીફ કોમ્પ્રેસર ટ્રીપ્સ ફ્રિકવન્ટલી, એટલે કે કોમ્પ્રેસર વારંવાર ટ્રીપ થઈ જતું હોય તો એના આપણે 4 કારણો અને તેના નિવારણોની ચર્ચા કરી. નો કુલિંગના કિસ્સામાં બીજી કઈ તકલીફ હોઈ શકે તેનો અભ્યાસ કરીએ. તો નો કુલિંગમાં બીજી કમ્પ્લેન છે કોમ્પ્રેસર નોટ પમ્પિંગ, એટલે કે કોમ્પ્રેસર ચાલુ થઈ જાય છે પરંતુ તે પમ્પિંગ કરતું નથી. તો આ તકલીફમાં એ પણ કારણ હોઈ શકે કે પિસ્ટન અને સિલિન્ડરમાં જે ઘસારો ઊભો થયો હોય તો એને કારણે પણ તે ગેસનું પમ્પિંગ, એટલે કે રેફ્રિજરન્ટનું પમ્પિંગ વ્યવસ્થિત રીતે કરી શકતું નથી. અને જો રેફ્રિજરન્ટનું પમ્પિંગ વ્યવસ્થિત ન થાય તો એને કારણે પણ કુલિંગ પ્રાપ્ત થતું નથી. અને આ તકલીફનો ઈલાજ એ રિપ્લેસ જ છે. તો જ્યારે એમ માનો કે કોમ્પ્રેસરમાં વિયર અને ટીયર ઓફ પિસ્ટન આવે તો એ પિસ્ટન અને સિલિન્ડરને બદલવાથી આ મુશ્કેલીમાંથી છુટકારો મેળવી શકાય છે. નો કુલિંગના તકલીફમાં ત્રીજું કારણ ડિફેક્ટ્સ ઇન સક્શન ઓબ્લિક ડિસ્ચાર્જ રીડ, એટલે કે કોમ્પ્રેસરની જે સક્શન અને ડિસ્ચાર્જ રીડ છે એમાં જો કોઈ ખામી ઉદ્ભવી હોય તો એને કારણે પણ નો કુલિંગની ફરિયાદ રહે છે. તો આ કિસ્સામાં સક્શન અને ડિસ્ચાર્જ રીડને રિપ્લેસ કરવાથી એ મુશ્કેલીથી છુટકારો મેળવી શકાય છે. હવે 5મું કારણ, તો નો કુલિંગની ફરિયાદમાં કેપિલરી ટ્યુબ જો બ્લોક હોય તો એને કારણે પણ આ પરિસ્થિતિ ઉદ્ભવે છે. તો કેપિલરી ટ્યુબ ચોક ક્યારે થાય તો એના પણ અત્રે કારણ આપેલા છે. એ પૈકીનું પહેલું કારણ કે ફોરેન મટીરિયલ્સ. તો જો રેફ્રિજરેશન સિસ્ટમનું ફ્લશિંગ પ્રોપર રીતે કરેલું ન હોય તો એમાં ફોરેન મટીરિયલ્સ રહી જવા પામે છે. અને આ જે ફોરેન મટીરિયલ્સ છે એ રેફ્રિજરન્ટની સાથે સર્ક્યુલેટ થતાં કેપિલરી ટ્યુબમાંથી પસાર થાય છે. અને કેપિલરી ટ્યુબમાંથી પસાર થતાં તે ત્યાં બ્લોક થાય છે અને એમ કરતાં સરવાળે કેપિલરી ટ્યુબ ચોક થાય છે. અને ચોક થવાથી રેફ્રિજરન્ટનો ફ્લો અટકી જાય છે અને રેફ્રિજરન્ટનો ફ્લો અટકી જવાથી કુલિંગ પ્રાપ્ત થતું નથી. તો આ કિસ્સામાં કુલિંગને મેળવવા માટે અથવા તો આ તકલીફથી નિવારણ મેળવવા માટે સિસ્ટમને ફ્લશ કરવાની જરૂર પડે છે. ત્યાર પછી કેપિલરી ટ્યુબ ચોકના કિસ્સામાં કન્ટામિનન્ટ ઇન ગેસ, એટલે કે જ્યારે સિસ્ટમમાં ગેસ ચાર્જ કરવામાં આવેલ હોય ત્યારે જો પ્રોપર વેક્યુમ કરવામાં આવેલ ન હોય તો એને કારણે એની અંદર થોડી ઘણી હવા રહી જવા પામે છે. અને આપણને એ પણ ખ્યાલ છે કે હવા જે છે એ પોતાની સાથે ભેજને સમાવી શકે છે. તો આ હવામાં ભેજનું જે પ્રમાણ છે એ પ્રમાણ યથાવત હોવાથી એમાં જ્યારે ગેસ ચાર્જ કરવામાં આવે ત્યારે રેફ્રિજરન્ટ, એટલે કે ગેસ અને હવાનું મિશ્રણ થાય છે. અને આ મિશ્રણ સિસ્ટમમાં સર્ક્યુલેટ થઈ અને જ્યારે કેપિલરી ટ્યુબમાંથી પસાર થાય છે ત્યારે તેનું ટેમ્પરેચર ડાઉન થાય છે. અને આ ટેમ્પરેચર ડાઉન થવાથી હવામાં રહેલો જે ભેજ છે તે બરફનું સ્વરૂપ ધારણ કરે છે અને બરફનું સ્વરૂપ ધારણ કરતાં તે કેપિલરી ટ્યુબને ચોક કરે છે અને એને કારણે પણ કુલિંગ મળતું નથી. તો આ કિસ્સામાં ફરી સિસ્ટમમાંથી ગેસ કાઢી અને એને સિસ્ટમને ફ્લશ કરી અને પ્રોપર લેવલે વેક્યુમ કરી અને જરૂરિયાત મુજબનો ગેસ નાખવાથી તેમાંથી મુશ્કેલીનો હલ મેળવી શકાય છે. નો કુલિંગમાં કેપિલરી ટ્યુબ બ્લોકના કિસ્સામાં ત્રીજું જે કારણ છે એ છે કે ઇમ્પ્રોપર ઇવેક્યુએશન. તો અગાઉ જે કહ્યું તે પ્રમાણે પ્રોપર ઇવેક્યુએશન કરવાથી નોન કન્ડેન્સેબલ ગેસીસ છે એનાથી છુટકારો મેળવી શકીએ છીએ. અને નોન કન્ડેન્સેબલ ગેસીસ જો સિસ્ટમમાં ન હોય તો કેપિલરી ટ્યુબ જે છે તે બ્લોક થવાનો સંભવ રહેતો નથી. પરંતુ અહીંયા પ્રોપર વેક્યુમ થયું નથી અને એને કારણે નો કુલિંગની ફરિયાદ છે. તો એ કિસ્સામાં એનું જો નિવારણ કરવું હોય તો સિસ્ટમને યોગ્ય લેવલે ઇવેક્યુએટ કરવી જોઈએ અને ત્યારબાદ એને રિચાર્જ કરવી જોઈએ. હવે જોઈએ 6થું કારણ. તો નો કુલિંગ, એટલે કે કુલિંગ મળતું ન હોય એ પૈકીનું 6થું કારણ ડિફેક્ટિવ ડ્રાયર ઓબ્લિક ફિલ્ટર, એટલે કે ડ્રાયર અને ફિલ્ટરમાં જો ખામી હોય તો પણ નો કુલિંગની ફરિયાદ રહે છે. તો ડ્રાયર અને ફિલ્ટર જે છે તે કેવી રીતે ખામીયુક્ત થાય તો એના પણ કારણો દર્શાવવામાં આવ્યા છે કે એક પ્રેઝન્ટ કાર્બન પાર્ટિકલ્સ.
તો ડ્રાયર અને જે ફિલ્ટર છે એ રેફ્રિજરન્ટને શુદ્ધ કરવાનું અને ભેજરહિત કરવાનું કાર્ય કરે છે. તો ડ્રાયર ફિલ્ટરનો ઉપયોગ કરવાથી જ્યારે રેફ્રિજરન્ટ આ ડ્રાયર ફિલ્ટરમાંથી પસાર થાય ત્યારે તે શુદ્ધ અને ભેજરહિત થાય છે. અને તદુપરાંત ડ્રાયર ફિલ્ટરમાં ઇનલેટ અને આઉટલેટ ઉપર 2 સ્ક્રીન આપવામાં આવેલી હોય છે અને આ સ્ક્રીનમાંથી જ્યારે રેફ્રિજરન્ટ પસાર થાય ત્યારે તેની અંદર રહેલ ફોરેન પાર્ટિકલ્સ જે છે અથવા તો ફોરેન મટીરિયલ્સ છે તેનું શોષણ થાય છે અને એને કારણે ફિલ્ટર શુદ્ધ થાય છે. અને 2 ફિલ્ટરની વચ્ચે ભેજ શોષક પદાર્થ ભરેલો હોય છે, એમાંથી રેફ્રિજરન્ટ પસાર થતાં તે ભેજરહિત બને છે. એટલે કે ડ્રાયર અને ફિલ્ટરમાંથી પસાર થયેલો રેફ્રિજરન્ટ શુદ્ધ અને ભેજરહિત હોય છે. અને ડ્રાયર ફિલ્ટર આ પ્રમાણે કાર્ય કરતાં જો અંદર કાર્બન પાર્ટિકલ્સનું પ્રમાણ વધે તો એક સમય એવો આવે છે કે ડ્રાયર કે ફિલ્ટર ચોક થાય છે અને ચોક થવાથી નો કુલિંગની ફરિયાદ રહે છે. તો આ ફરિયાદમાં તેને રિપ્લેસ કરવું રહ્યું. ત્યાર પછી ડિફેક્ટિવ ડ્રાયર ફિલ્ટરનું બગડવાનું અથવા તો ખરાબ થવાનું બીજું કારણ કે ઇમ્પ્રોપર ક્લિનિંગ ઓફ કન્ડેન્સર. એટલે કે કન્ડેન્સરનું જ્યારે સર્વિસિંગ કરવાની જરૂરિયાત ઊભી થાય, કન્ડેન્સરનું જ્યારે ક્લિનિંગ કર્યું હોય ત્યારે પ્રોપર ક્લિનિંગ અને ફ્લશિંગ ન કર્યું હોય તો એને કારણે અંદર કન્ટામિનન્ટ્સ રહી જવા પામે છે અને આ કન્ટામિનન્ટ્સ સર્ક્યુલેટ થતાં ડ્રાયર ફિલ્ટરમાંથી પસાર થાય છે અને ડ્રાયર ફિલ્ટરમાં પસાર થતાં ત્યાં તે ફિલ્ટરને બ્લોક કરે છે અને એને પરિણામે પણ ડ્રાયર ફિલ્ટર ખામીયુક્ત થાય છે અને એને કારણે નો કુલિંગની ફરિયાદ રહે છે. હવે જોઈએ કે ત્રીજા પ્રકારની ફરિયાદ. તો અગાઉ આપણે 2 ફરિયાદો જોઈ કે ફોલ્ટ 1 કોમ્પ્રેસર ડઝ નોટ સ્ટાર્ટ અને બીજી જે કમ્પ્લેન હતી તે નો કુલિંગ. ત્યારબાદ રેફ્રિજરેટરમાં ઉદ્ભવતી ખામીઓ પૈકીની એક ખામી છે પુઅર કુલિંગ. એટલે કે કુલિંગ મળે છે પરંતુ ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે. તો ઓછા પ્રમાણમાં કુલિંગ મળવાનું કારણ શું? રેફ્રિજરેટરનું જે કુલિંગ છે એ ખૂબ સારું મળવું જોઈએ અને એ ન મળતું હોય અથવા એના કરતાં ઓછું મળતું હોય તો એને આપણે પુઅર કુલિંગ કહીએ છીએ. તો પુઅર કુલિંગ મળવાનું કારણ શું એનો આપણે અભ્યાસ કરીએ. તો પુઅર કુલિંગ માટેનું એક કારણ એ છે કે ટ્યુબ જોઈન્ટ લીક. રેફ્રિજરેશન સિસ્ટમ જે છે તે લીક પ્રૂફ હોવી જરૂરી છે અને આ લીક પ્રૂફ સિસ્ટમમાં રેફ્રિજરન્ટ સર્ક્યુલેટ થાય છે અને રેફ્રિજરન્ટ દ્વારા રેફ્રિજરેટરમાં કુલિંગ આપવામાં આવે છે. તો આ જે ટ્યુબ છે એ ટ્યુબમાં કોઈ જગ્યાએ જોઈન્ટમાં લીક હોય તો લીકેજને કારણે પણ રેફ્રિજરન્ટનું પ્રમાણ ઘટે છે અને એ રેફ્રિજરન્ટનું પ્રમાણ ઘટતાં કુલિંગમાં ઘટાડો થાય છે જેને આપણે પુઅર કુલિંગ કહીએ છીએ. તો ટ્યુબ જોઈન્ટ જે છે એ લીક થવાનું કારણો શું? તો એ લીક થવાના શક્ય કારણો અત્રે દર્શાવવામાં આવેલ છે કે પહેલું ઇમ્પ્રોપર બ્રેઝિંગ. તો જ્યારે 2 પાઇપોને બ્રેઝિંગની મદદથી જોડવામાં આવેલી હોય ત્યારે બ્રેઝિંગ પ્રોસેસ યોગ્ય રીતે કરેલી ન હોય પરંતુ તેમાં સોર્સ રહી ગયેલ હોય તો ત્યાંથી રેફ્રિજરન્ટ લીક થાય છે અને એ લીક રેફ્રિજરન્ટ છે એ રેફ્રિજરન્ટનો ઘટાડો દર્શાવે છે અને રેફ્રિજરન્ટના ઘટાડાથી કુલિંગ ઓછું થાય છે. તો આ રીતે ઇમ્પ્રોપર બ્રેઝિંગ કરવાથી રેફ્રિજરન્ટ ટ્યુબ લીક થાય છે અને એ લીક થવાને પરિણામે પુઅર કુલિંગની ફરિયાદ રહે છે. ત્યાર પછી બીજો પરિબળ જે છે તે વાઇબ્રેશન. તો રેફ્રિજરેટરની રેફ્રિજરેશન સિસ્ટમમાં જો સતત વાઇબ્રેશન આવતું રહેતું હોય તો એ વાઇબ્રેશનને કારણે પણ ટ્યુબના જોઈન્ટ્સ જે છે તે જોઈન્ટ્સ લીક થાય છે અને જોઈન્ટ્સ લીક થતાં તેમાંથી ગેસ ઓછો થાય છે અને ઓછા ગેસને કારણે પણ પુઅર કુલિંગની ફરિયાદ રહે છે. તો તેના નિવારણ માટે વાઇબ્રેશનને દૂર કરવું જોઈએ. ત્યાર પછી ત્રીજી કમ્પ્લેન છે ઇમ્પ્રોપર ઇન્સ્ટોલેશન. તો રેફ્રિજરેટરનું ઇન્સ્ટોલેશન જે છે તે પણ અગત્યનો ભાગ ભજવે છે. રેફ્રિજરેટરનું પ્રોપર ઇન્સ્ટોલેશન કરવાથી તેનું ઓપરેશન જે છે તે સાયલેન્ટ બને છે અને વાઇબ્રેશન રહિત બને છે. એટલે ઇન્સ્ટોલેશન પ્રોપર કરવાથી વાઇબ્રેશન અને અન્ય પરિબળોથી પણ આપણે છુટકારો મેળવી શકીએ છીએ. તો આ રીતે ઇન્સ્ટોલેશન પ્રોપર ન કર્યું હોય તો એને કારણે પણ વાઇબ્રેશન ઉદ્ભવે છે અને એને કારણે એટલે કે વાઇબ્રેશનને કારણે બ્રેઝિંગ જોઈન્ટ જે છે તે લીક થવાનો સંભવ રહે છે અને બ્રેઝિંગ જોઈન્ટ લીક થાય તો ગેસનો જથ્થો ઓછો થાય છે અને એ જથ્થો ઓછો થવાને કારણે પુઅર કુલિંગની ફરિયાદ રહે છે. ત્યાર પછી
પૂર કુલિંગની ફરિયાદમાં બીજું પરિબળ રેફ્રિજરન્ટ અંડરચાર્જ. તો જ્યારે રેફ્રિજરેટરમાં ગેસ ચાર્જ કરવામાં આવેલ હોય ત્યારે રેફ્રિજરેટરની કેપેસિટી અનુસાર યોગ્ય ક્વોન્ટિટીનો ગેસ ચાર્જ કરેલ ન હોય તો તેને આપણે રેફ્રિજરન્ટ અંડરચાર્જ કહીએ છીએ. દાખલા તરીકે 165 લીટરના ફ્રીજમાં 110 ગ્રામ ગેસ ચાર્જ કરવાનો થતો હોય તો એની જગ્યાએ આપણે માત્ર 90 ગ્રામ કે 100 ગ્રામ રેફ્રિજરન્ટ ચાર્જ કરીએ તો આ સ્થિતિ જે છે તેને અંડરચાર્જિંગની સ્થિતિ કહેવાય. તો આ સ્થિતિ થવાથી પણ કુલિંગ ઓછું પ્રાપ્ત થાય છે. તો આ મુશ્કેલીમાં રેફ્રિજરન્ટ જે છે એને રિચાર્જ કરી અને યોગ્ય ક્વોન્ટિટીનો રેફ્રિજરન્ટ ચાર્જ કરવો જોઈએ. ત્રીજું પરિબળ જે છે તે કેપિલરી ટ્યુબ પાર્શિયલ ચોક. તો કેપિલરી ટ્યુબ જો પાર્શિયલ ચોક એટલે કે આંશિક ચોક હોય તો પણ પુઅર કુલિંગની ફરિયાદ રહે છે. કારણ કે કેપિલરી છે તે ઓછા વ્યાસ ધરાવતી ટ્યુબ છે અને એ પણ જો ચોક હોય તો ખૂબ જ ઓછી માત્રાનો રેફ્રિજરેશન સિસ્ટમમાં સર્ક્યુલેટ થાય છે અને એને કારણે ઓછું કુલિંગ મળે છે. તો તેના નિવારણ માટે કેપિલરી ટ્યુબને ફ્લશ કરવામાં આવે છે. ત્યાર પછી ચોથું કારણ ઓઇલ ઇન કન્ડેન્સર. તો જો કન્ડેન્સરમાં ઓઇલ પ્રવેશી ગયું હોય તો એને કારણે પણ કુલિંગની એટલે કે પુઅર કુલિંગની ફરિયાદ રહે છે. જનરલી જ્યારે ગેસ ડિસ્ચાર્જ થતો હોય ત્યારે 90% રેફ્રિજરન્ટ અને 10% ઓઇલનું મિશ્રણ રેફ્રિજરેશન સિસ્ટમમાં સર્ક્યુલેટ થતું હોય છે અને આ જે રેફ્રિજરન્ટ છે એ સમગ્ર સિસ્ટમમાં સર્ક્યુલેટ થઈ અને કોમ્પ્રેસરમાં પરત ફરે છે. ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે કન્ડેન્સર જે છે એ કન્ડેન્સરમાં ઓઇલ રહી જવા પામે છે. એટલે કન્ડેન્સરની અંદરની ટ્યુબોમાં ઓઇલ રહી જવાને કારણે રેફ્રિજરન્ટની જે ગરમી છે એનું ટ્રાન્સપોર્ટેશન કરી શકતું નથી અને કન્ડેન્સર જે છે એ કન્ડેન્સરની અંદર ઓઇલની પાતળી ફિલ્મ બાજે છે અને એ ફિલ્મને કારણે એનું કન્ડેન્સેશન પ્રોપર થતું નથી અને કન્ડેન્સેશન ન થવાને કારણે પુઅર કુલિંગની ફરિયાદ રહે છે. તો પુઅર કુલિંગની આ કમ્પ્લેનમાં કન્ડેન્સરને ડ્રાય નાઇટ્રોજનની સિલિન્ડરની મદદથી પ્રોપર ફ્લશ કરવામાં આવે છે અને ત્યારબાદ અંદર ક્લિનિંગ એજન્ટ નાખી અને કન્ડેન્સરમાં ફેરવી અને તેને ફરી ફ્લશ કરવાથી તેમાંથી છુટકારો મેળવી શકાય છે. હવે ફોલ્ટ 4 મોર કુલિંગ. એટલે ઘણા કિસ્સાઓમાં આપણે જોઈએ છે કે રેફ્રિજરેટર છે એ સતત ચાલુ જ રહેતું હોય છે અને એને કારણે જરૂર કરતાં વધારે કુલિંગ પ્રાપ્ત થતું હોય છે. રેફ્રિજરેટરની ડિઝાઇન એ રીતે નક્કી કરવામાં આવેલી હોય છે કે બરફ જે છે તે સૌથી ઉપરના ખાનામાં રહે છે. ત્યાર પછી એનાથી ઓછી ઠંડક જોઈતી હોય તેવા પદાર્થોને તેની નીચે રાખવામાં આવે છે, એનાથી પણ ઓછી ઠંડક જોઈતા પદાર્થોને એનાથી પણ નીચે રાખવામાં આવે છે અને અંતે છેલ્લે નીચે શાકભાજી રાખવામાં આવે છે. તો નીચેનું જે તાપમાન છે એ 7થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે એટલે ઉપર જે છે તેમાં માઇનસમાં ટેમ્પરેચર હોય છે. તો આ રીતે કયા ખાદ્ય પદાર્થોને ક્યાં સ્ટોર કરવા એનો ખ્યાલ આપણને હોવો જરૂરી છે. તો આ રીતે એની ટેમ્પરેચર રેન્જ હોય છે અને એ રેન્જ પ્રમાણે એમાં ખાદ્ય પદાર્થો મૂકવાના હોય છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં આપણે જોઈએ છીએ કે રેફ્રિજરેટરમાં કોઈપણ જગ્યાએ પદાર્થ મૂક્યો હોય તો તે ઘન સ્વરૂપ ધારણ કરે છે એટલે કે ફ્રીઝ થઈ જાય છે. એટલે એનો અર્થ એ થયો કે આપણે જે કુલિંગ જોઈએ છે તેના કરતાં ખૂબ જ કુલિંગ વધારે છે અને એને કારણે આમ બનવા પામે છે એટલે કે વધુ પડતું કુલિંગ. તો વધુ પડતું કુલિંગ જે છે એ કયા કારણે ઉદ્ભવે છે તેનો અભ્યાસ કરીએ. તો વધુ પડતી કુલિંગની ફરિયાદોમાં આપણે જોઈએ કે થર્મોસ્ટેટિક સેટિંગ જે છે એમાં જો કોઈ ખામી ઉદ્ભવેલી હોય તો એને કારણે પણ આવું થાય છે. અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે કે રેફ્રિજરેટરને આપવામાં આવતો પાવર સપ્લાય થર્મોસ્ટેટ દ્વારા કોમ્પ્રેસરને મળે છે. તો આ જે થર્મોસ્ટેટ છે એ થર્મોસ્ટેટ જો શોર્ટ થઈ ગયેલ હોય એટલે કે એના કોન્ટેક્ટ પોઈન્ટ શોર્ટ થઈ ગયા હોય તો તે થર્મોસ્ટેટ કુલિંગ કોઇલના ટેમ્પરેચર ઉપર કાર્ય કરી શકતી નથી અને સતત ચાલુ જ રહે છે. અને થર્મોસ્ટેટિક સ્વિચ શોર્ટ થવાથી તે કોમ્પ્રેસરને સતત ચાલુ રાખે છે અને કોમ્પ્રેસર સતત 24 કલાક ચાલુ રહે છે અને આમ થવાથી વધારે પડતું કુલિંગ પ્રાપ્ત થાય છે અને એને પરિણામે આ ફરિયાદ રહે છે. તો આ પરિસ્થિતિમાં કોમ્પ્રેસર જે છે એ નિશ્ચિત ટેમ્પરેચરે બંધ થાય
તો એ કાર્ય થર્મોસ્ટેટ દ્વારા થતું હોવાને કારણે થર્મોસ્ટેટને રિપ્લેસ કરવી તે તેનો ઇલાજ છે. એટલે મોર કુલિંગની ફરિયાદ જે છે એ ફરિયાદમાં થર્મોસ્ટેટનું સેટિંગ છે એ ખરાબ હોય તો એના ઇલાજ તરીકે થર્મોસ્ટેટિક સ્વિચને રિપ્લેસ કરવાની ભલામણ કરવામાં આવે છે. ત્યાર પછી મોર કુલિંગની ફરિયાદમાં બીજું કારણ કાર્બોનાઇઝ્ડ ઇલેક્ટ્રિક કોન્ટેક્ટ્સ. તો થર્મોસ્ટેટ જે છે એ થર્મોસ્ટેટના કોન્ટેક્ટ પોઈન્ટ જે છે એમાં કાર્બન જામી ગયો હોય તો એને કારણે પણ આવું થતું હોય છે. તો તેનું નિવારણ જો કરવું હોય તો થર્મોસ્ટેટના જે કોન્ટેક્ટ પોઈન્ટ છે એ કોન્ટેક્ટ પોઈન્ટને એમરી પેપરની મદદથી જો સાફ કરવામાં આવે તો કોન્ટેક્ટ પોઈન્ટ તેની મૂળ સ્થિતિમાં આવે છે અને આ મુશ્કેલીથી છુટકારો મેળવી શકાય છે. ત્યાર પછી મોર કુલિંગનું ત્રીજું કારણ કે ડિફરન્શિયલ સેટિંગ ટુ લો. તો થર્મોસ્ટેટનું જે ડિફરન્શિયલ સેટિંગ છે એ ખૂબ જ ઓછું હોય તો એને કારણે પણ વધારે કુલિંગ પ્રાપ્ત થાય છે અને એના ઇલાજ માટે થર્મોસ્ટેટિક જે સ્વિચ છે એને રિપ્લેસ કરવાની ભલામણ કરવામાં આવે છે. ચોથું જે કારણ છે તે એક્સેસ ફ્રોસ્ટ ઇન ઇવેપોરેટર. એટલે કે ઇવેપોરેટર ઉપર જો વધારે પડતો બરફ જામેલો હોય તો એ બરફને કારણે પણ વધારે કુલિંગની ફરિયાદ રહે છે. તો ઇવેપોરેટર ઉપર જ્યારે વધારે પડતો બરફ જામે તો એનો અર્થ એ થયો કે થર્મોસ્ટેટના કોન્ટેક્ટ પોઈન્ટ શોર્ટ થઈ ગયા છે અથવા તો થર્મોસ્ટેટનો જે ફિલર બલ્બ છે તેને જ્યાં ખરેખર લગાવવું જોઈએ ત્યાં લગાવેલ નથી. તો આ કિસ્સામાં થર્મલ બલ્બને ફરી યોગ્ય જગ્યાએ રીસેટ કરવો તે તેનો ઇલાજ છે. હવે ફોલ્ટ 5 એટલે કે પાંચમી ખામી નોઇઝી ઓપરેશન. એટલે કે રેફ્રિજરેટર જે છે તેનું કોમ્પ્રેસર પણ બરાબર ચાલે છે, રેફ્રિજરેટરને ચાલુ કરવાથી તે કુલિંગ પણ સારું આપે છે. ત્યાર પછી રનિંગ કન્ડિશનમાં એ એમ માનો કે વ્યવસ્થિત ચાલે છે અને એક તકલીફ માત્ર એ છે કે નોઇઝી ઓપરેશન છે એટલે કે થોડોક અવાજ વધારે કરે છે. મશીનનું ઓપરેશન સાયલેન્ટ હોવું જરૂરી છે અને ડોમેસ્ટિક રેફ્રિજરેટર છે એ જનરલી રૂમમાં આપણે રાખતા હોઈએ છીએ અને એમાં આપણે વસવાટ કરતા હોઈએ છીએ એટલે ક્યારેક આ જે નોઇઝી ઓપરેશન છે તે ત્રાસદાયક પણ લાગે છે. તો નોઇઝી ઓપરેશનના કારણો કયા કયા હોઈ શકે તેનો અભ્યાસ કરીએ. તો જોઈએ કે નોઇઝી ઓપરેશન કરવા માટે કયા કયા પરિબળો જવાબદાર છે. તો પહેલું પરિબળ જે છે તે ડિફેક્ટિવ કોમ્પ્રેસર. એટલે કે ખામીયુક્ત કોમ્પ્રેસર હોય તો તે અવાજ કરે છે. તો ખામીયુક્ત કોમ્પ્રેસર એટલે કઈ પ્રકારની ખામી? તો એની જો ચર્ચા કરીએ તો એ પૈકીની એક ખામી વીક સપોર્ટ સ્પ્રિંગ. એટલે કે કોમ્પ્રેસરને ડોમમાં જે સ્પ્રિંગ ઉપર ટેકવવામાં આવેલું હોય એ સ્પ્રિંગો જો ખરાબ હોય તો એને કારણે પણ નોઇઝ આવે છે અને એ નોઇઝ છે એ જો દૂર કરવો હોય તો કોમ્પ્રેસરની સ્પ્રિંગો છે એને નવી નાખવી જોઈએ અથવા તો કોમ્પ્રેસરને રિપ્લેસ કરવું જોઈએ. ત્યાર પછી બીજું જે કારણ છે તે બેરિંગ વોર્ન આઉટ. એટલે કે કોમ્પ્રેસરની બેરિંગ છે એ ખરાબ થઈ ગઈ હોય તો એને કારણે પણ નોઇઝ ઉદ્ભવી શકે છે અને એના ઇલાજ તરીકે તેને રિપ્લેસ કરવી જોઈએ. અને ત્રીજું જે કારણ છે તે શોર્ટ ઓફ લુબ્રિકેટિંગ ઓઇલ. તો આ જે મુશ્કેલી છે એના કારણે પણ કોમ્પ્રેસરમાં અવાજ આવી શકે છે. કોમ્પ્રેસરના ડોમમાં જે લુબ્રિકેટિંગ ઓઇલ છે તે ઓઇલ કોમ્પ્રેસરના ગતિ કરતા ભાગોને ઓઇલ પૂરું પાડવાનું કામ કરે છે કે જેથી ગતિ કરતા ભાગો સ્મૂથ ઓપરેશન કરી શકે. તો આ જે લુબ્રિકેટિંગ ઓઇલ છે એ લુબ્રિકેટિંગ ઓઇલની ઘટ જો હોય તો એને કારણે ભાગો વચ્ચે ઘસારો ઉદ્ભવે છે અને આ ઘસારાને કારણે કોમ્પ્રેસર જે છે તે નોઇઝી ઓપરેશન કરે છે. તો એના નિવારણ માટે જરૂરી માત્રાનું જે ઓઇલ છે એ ઓઇલ કોમ્પ્રેસરમાં ચાર્જ કરવું પડે અને આમ કરવાથી નોઇઝી ઓપરેશન છે એની મુશ્કેલી હલ કરી શકાય છે. ત્યાર પછી બીજું જે કારણ છે તે ઇમ્પ્રોપર ઇન્સ્ટોલેશન. તો રેફ્રિજરેટર જે છે તેનું પ્રોપર જો ઇન્સ્ટોલેશન ન કરેલું હોય તો એને કારણે એમાંથી નોઇઝ ઉદ્ભવી શકે છે. તો પ્રોપર ઇન્સ્ટોલેશન એટલે શું? તો અને એ ક્યારે થઈ શકે? તો ઇમ્પ્રોપર ઇન્સ્ટોલેશન જે છે એ ઇમ્પ્રોપર ઇન્સ્ટોલેશનના બે કારણો પૈકી અનઇવન લેવલિંગ સ્ક્રૂ. તો રેફ્રિજરેટરનો જે બેઝ છે એ બેઝની નીચે 4 લેવલિંગ સ્ક્રૂ આપેલા હોય છે અને આ 4 લેવલિંગ સ્ક્રૂની મદદથી કોમ્પ્રેસર અને રેફ્રિજરેટરનું ઇન્સ્ટોલેશન કરી શકાય છે. તો
તો આ રીતે લેવલિંગ સ્ક્રૂની મદદથી તેનું ઇન્સ્ટોલેશન કરવાથી નોઇઝી ઓપરેશન છે એમાંથી મુશ્કેલીમાંથી છુટકારો મેળવી શકાય છે. બીજું એક કારણ જે છે અનઇવન ફ્લોર લેવલ, એટલે કે જો ફ્રીજ જે જગ્યાએ રાખવામાં આવેલું હોય એ જગ્યાનું ફ્લોર લેવલ જો અનઇવન હોય તો એને કારણે પણ આ પરિસ્થિતિ ઉદ્ભવે છે અને એને કારણે પણ નોઇઝી ઓપરેશન થતું હોય છે. તો એવા કિસ્સામાં લેવલિંગ સ્ક્રૂને યોગ્ય રીતે હેન્ડલ કરી અને એનું ઇન્સ્ટોલેશન છે એ પ્રોપર કરી શકાય છે. નોઇઝી ઓપરેશનના ત્રીજા કારણમાં વાઇબ્રેશન ઇન કોમ્પ્રેસર, એટલે કે કોમ્પ્રેસરમાં જો વાઇબ્રેશન આવતું હોય તો એને કારણે પણ નોઇઝી ઓપરેશન થાય છે. તો કોમ્પ્રેસરમાં વાઇબ્રેશન કેવી રીતે ઉદ્ભવે? તો એના કારણો પૈકીનું પહેલું કારણ છે માઉન્ટિંગ રબર ડેમેજ્ડ. તો કોમ્પ્રેસર જે છે એને રેફ્રિજરેટરના બેઝ ઉપર રબરના માઉન્ટિંગ દ્વારા મૂકવામાં આવેલ હોય છે. લાંબા ગાળાના વપરાશને કારણે અને કોમ્પ્રેસર ગરમ થવાને કારણે આ રબર છે એ રબર ખરાબ થાય છે અને એને પરિણામે એ ડેમેજ થાય છે અને આ ડેમેજ રબર જે છે એને કારણે કોમ્પ્રેસરમાં વાઇબ્રેશન આવે છે. ત્યાર પછી એનું બીજું કારણ છે બોલ્ટ સપોર્ટ સ્પ્રિંગ બ્રોકન, એટલે કે કોમ્પ્રેસર જે છે તેના જે બેઝ જે છે એ બેઝ ઉપર એમ માનો કે બોલ્ટ આપેલ હોય છે અને એ બોલ્ટની સપોર્ટ સ્પ્રિંગ છે, બરાબર, એમાં જો કોઈ ખામી ઉદ્ભવી હોય અથવા તો એ ભેજને કારણે કે પાણીને કારણે સડી ગઈ હોય તો એને કારણે એ તૂટી ગઈ હોય છે અને એને પરિણામે કોમ્પ્રેસરનું બેલેન્સિંગ યોગ્ય રીતે જળવાતું નથી અને બેલેન્સિંગ યોગ્ય રીતે ન જળવાતા એમાં વાઇબ્રેશન ઉદ્ભવે છે. ત્રીજું જે કારણ છે તે બેઝ બોલ્ટ લૂઝ, એટલે કે કોમ્પ્રેસરને જે બેઝ બોલ્ટ દ્વારા ફિટ કરેલું હોય એ બેઝ બોલ્ટ પૈકીનો કોઈ બોલ્ટ લૂઝ હોય તો એને કારણે પણ કોમ્પ્રેશનમાં વાઇબ્રેશન આવી શકે છે. અને ચોથું કારણ છે કોમ્પ્રેસર લેગ બ્રોકન, એટલે કે કોમ્પ્રેસરના 3 લેગ અથવા તો 4 લેગ પૈકી કોઈ પણ એક લેગ છે એ બ્રોકન હોય તો કોમ્પ્રેસરનું લેવલિંગ જળવાતું નથી અને લેવલિંગ ન જળવાવાને કારણે કોમ્પ્રેસરમાં વાઇબ્રેશન ઉત્પન્ન થઈ શકે છે. ત્યાર પછી ફોલ્ટ 6, એટલે કે રેફ્રિજરેટર રન્સ કન્ટિન્યુઅસલી, એટલે કે રેફ્રિજરેટર સતત ચાલુ રહે છે. તો આ પણ એક પ્રકારની મુશ્કેલી છે. રેફ્રિજરેટરમાં યોગ્ય ટેમ્પરેચર આવી જાય ત્યારબાદ રેફ્રિજરેટર આપોઆપ બંધ થવું જોઈએ અને અંદરનું ટેમ્પરેચર છે એ જળવાઈ રહેવું જોઈએ અને થોડા સમય બાદ એ જ રેફ્રિજરેટર આપોઆપ ચાલુ પણ થવું જોઈએ. તો આમ થવાનું જે કારણ છે એ કારણ એ છે કે રેફ્રિજરેટરનું ટેમ્પરેચર કંટ્રોલ કરતી જે ડિવાઇસ છે એ ડિવાઇસને આપણે થર્મોસ્ટેટ તરીકે ઓળખીએ છીએ અને એ થર્મોસ્ટેટનો જે ફિલર બલ્બ છે તે ફિલર બલ્બ કુલિંગ કોઇલના આઉટલેટ સાથે ફિટ કરેલ હોય છે. એટલે કુલિંગ કોઇલનું જે આઉટલેટનું ટેમ્પરેચર છે એને સેન્સ કરી અને થર્મોસ્ટેટ રેફ્રિજરેટરના કોમ્પ્રેસરને બંધ કરે છે. કોમ્પ્રેસર બંધ થયા પછી અંદરનું જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર અને બહારના ટેમ્પરેચર વચ્ચે આદાન પ્રદાન થવાથી લાંબા સમય પછી અંદરનું ટેમ્પરેચર થોડું ગરમ થાય છે અને એ જે ગરમી છે એને કારણે થર્મોસ્ટેટ ઓન થાય છે અને રેફ્રિજરેટર ફરી સ્ટાર્ટ થાય છે. તો આ રીતે થર્મોસ્ટેટ જે છે એ થર્મોસ્ટેટ ટેમ્પરેચરનું કંટ્રોલિંગ કરે છે અને એ કંટ્રોલિંગ કરવાથી રેફ્રિજરેટરનું કોમ્પ્રેસર જે છે એ કોમ્પ્રેસર સતત ચાલુ બંધ થયા કરે છે. તો આ રીતે રેફ્રિજરેટર જો સતત ચાલુ રહેતું હોય તો એના માટે કયા કયા કારણો હોઈ શકે અને રેફ્રિજરેટર સતત ચાલુ રહેતું હોય એ ઇચ્છનીય પણ નથી. એટલે રેફ્રિજરેટર સતત ચાલુ રહેતું હોય તો તેના કયા કયા કારણો હોય તેનો આપણે અભ્યાસ કરીએ. તો પહેલું જે છે એ ડિફેક્ટિવ થર્મોસ્ટેટ, એટલે કે ખામીયુક્ત થર્મોસ્ટેટ. તો થર્મોસ્ટેટમાં કોઈ ખામી હોય તો એને કારણે પણ રેફ્રિજરેટર સતત ચાલુ રહે છે. ત્યાર પછી થર્મોસ્ટેટ જે છે એ ખામીયુક્ત હોય એને કારણે તો રેફ્રિજરેટર ચાલુ રહે જ છે, પરંતુ બીજું પણ એક કારણ છે કે શોર્ટ ઓફ ગેસ, એટલે કે સિસ્ટમમાં જો ગેસનું પ્રમાણ નિર્ધારિત પ્રમાણ કરતાં ઓછું હોય તો એને કારણે પણ રેફ્રિજરેટર સતત ચાલુ રહે છે અને એના ઇલાજ માટે જરૂરી માત્રાનો રેફ્રિજરન્ટ ચાર્જ કરવો તે એકમાત્ર ઇલાજ છે. ત્યાર પછી રેફ્રિજરેટર સતત ચાલુ રહેતું હોય એનું ત્રીજું કારણ એ પણ છે કે ઇમ્પ્રોપર ક્લોઝિંગ ડોર, એટલે કે રેફ્રિજરેટરનો જે દરવાજો છે તે દરવાજો પ્રોપર બંધ કર્યો ન હોય તો એને કારણે પણ રેફ્રિજરેટર સતત ચાલ્યા કરે છે. તો આવું કેવી રીતે શક્ય બને? તો રેફ્રિજરેટરનો દરવાજો પ્રોપર બંધ ન થયો હોય
તો અંદરની જે ઠંડક છે એ ધીમે ધીમે બહાર લીક થાય છે અને એ ઠંડક બહાર લીક થવાથી અંદર જોઈએ તેવું ટેમ્પરેચર જળવાઈ રહેતું નથી અને ટેમ્પરેચર ન જળવાવાને કારણે થર્મોસ્ટેટ છે એ રેફ્રિજરેટરને બંધ કરતું નથી. એટલે દરવાજો જો પ્રોપર બંધ કરેલ ન હોય તો એને કારણે પણ રેફ્રિજરેટર સતત ચાલ્યા કરે છે અને એના ઇલાજ માટે સરળ છે કે દરવાજાને પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે બંધ કરવો જોઈએ. ત્યાર પછી બીજું કારણ છે કે લેસ ગેસ ચાર્જ. તો રેફ્રિજરેટર સતત ચાલુ રહેતું હોય એનું બીજું કારણ એની અંદર જે ગેસ છે એનું પ્રમાણ ઓછું છે એ પણ છે. એટલે કે રેફ્રિજરેટરમાં ઓછો ગેસ ચાર્જ કરેલો હોય તો એને કારણે પણ રેફ્રિજરેટર સતત ચાલુ રહે છે. અને આમ થવાનું કારણ શું? તો કે પુઅર પ્રેક્ટિસ. એટલે કે જ્યારે ગેસ ચાર્જ કરવાનો થાય ત્યારે યોગ્ય માત્રાનો ગેસ ચાર્જ કરેલ ન હોય એને આપણે પુઅર પ્રેક્ટિસ કહીએ છીએ. તો પુઅર પ્રેક્ટિસને કારણે સિસ્ટમમાં જોઈએ તેટલો ગેસ ચાર્જ થતો નથી અને લો ગેસ ચાર્જને કારણે અથવા તો અંડર ગેસ ચાર્જને કારણે રેફ્રિજરેટર સતત ચાલ્યા કરે છે અને એના ઇલાજ માટે જરૂરી માત્રાનો રેફ્રિજરન્ટ ચાર્જ કરવો તે તેનો ઇલાજ છે. રેફ્રિજરેટર સતત ચાલુ રહેતું હોય તો એનું ત્રીજું કારણ પુઅર પમ્પિંગ. એટલે કે કોમ્પ્રેસર જે છે એ કોમ્પ્રેસર રેફ્રિજરન્ટને જે પમ્પિંગ કરતું હોય એ પ્રોપર માત્રામાં ન થતું હોય એને કારણે પણ એમ માનો કે રેફ્રિજરેટર સતત ચાલુ રહે છે. તો પુઅર પમ્પિંગનું કારણ શું એની આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે વિયર એન્ડ ટીયર ઇન પિસ્ટન એટલે કે પિસ્ટનમાં ઘસારો પડવાથી યોગ્ય રીતે પમ્પિંગ થતું નથી અને યોગ્ય રીતે પમ્પિંગ ન થવાથી એમ માનો કે રેફ્રિજરન્ટનું જે સર્ક્યુલેશન છે એ જોઈએ તેટલું થતું નથી અને એને કારણે પણ રેફ્રિજરેટર સતત ચાલ્યા કરે છે અને એના ઇલાજ પેટે પિસ્ટન સિલિન્ડર છે એને રીબોરિંગ કરી અને ચેન્જ કરવા જોઈએ. ત્યાર પછી ફોલ્ટ 7 એટલે કે અધર ડિફેક્ટ્સ. તો ઉપરોક્ત જે 6 ખામીઓ છે એ 6 ખામીઓ સિવાય અન્ય ઝીણી ઝીણી ઘણી ખામીઓ પણ રેફ્રિજરેટરમાં આવતી હોય છે. તો અન્ય ખામીઓ કઈ કઈ છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો એ પૈકી પહેલી ખામી કે વોટર લીકેજ. તો ઘણીવાર આપણે એવી તકલીફ સાંભળતા હોઈએ છીએ કે શાકભાજી રાખવાની જે ટ્રે છે એમાં પુષ્કળ પાણી પડે છે. તો આ એક સામાન્ય તકલીફ છે અને આ તકલીફ જે છે એનું કારણ શું? તો કે પહેલું ડિફેક્ટિવ ગાસ્કેટ. એટલે કે ગાસ્કેટ જો ખામીયુક્ત હોય તો એને કારણે પણ પાણી લીક થતું હોય છે અને એનો રસ્તો એ છે કે એ જે ડેમેજ થયેલું ગાસ્કેટ છે એને રિપ્લેસ કરવું. ત્યાર પછી વોટર લીકેજના કિસ્સામાં બીજું કારણ છે રેફ્રિજરેટર ઇન્ક્લાઇન્ડ પોઝિશન. એટલે કે રેફ્રિજરેટરનું જે ઇન્સ્ટોલેશન છે એ પ્રોપર કરેલું ન હોય અને રેફ્રિજરેટરને જો ઢળતું રાખવામાં આવેલ હોય તો એને કારણે પણ વોટર લીકેજ થાય છે. તો એનો રસ્તો એ છે કે વોટર લીકેજ અટકાવવા માટે તેના લેવલિંગ સ્ક્રૂ જે છે એ લેવલિંગ સ્ક્રૂની મદદથી રેફ્રિજરેટરનું લેવલિંગ પ્રોપર રીતે કરવું જોઈએ. વોટર લીકેજના કિસ્સામાં ત્રીજું કારણ એ પણ હોઈ શકે કે ડિફેક્ટિવ ડ્રેઇન લાઇન. તો જ્યારે કુલિંગ કોઇલમાં ફ્રોસ્ટ જે છે એ ફ્રોસ્ટને પીગાળવામાં આવે એટલે કે ઓગાળવામાં આવે તો આ ઓગળેલ ફ્રોસ્ટ છે એ પ્રવાહી સ્વરૂપે ડ્રેઇન લાઇનમાં થઈ અને કોમ્પ્રેસરની ઉપર રાખેલ બાસ્કેટમાં એકઠું થાય છે. તો આ જે પાણી લઈ જતી લાઇન છે એ લાઇન જો ડિફેક્ટિવ હોય એટલે કે ખામીયુક્ત હોય અથવા તો તે લાઇન ચોક હોય તો એને કારણે પણ રેફ્રિજરેટરમાં વોટર લીકેજની ફરિયાદ રહે છે અને તેના માટે લાઇનને ચેન્જ કરવી તે તેનો ઇલાજ છે. અન્ય ડિફેક્ટમાં બીજી ડિફેક્ટ છે એ ડિસ્ટર્બ ડોર એલાઇનમેન્ટ. એટલે કે રેફ્રિજરેટરના દરવાજાનું જે એલાઇનમેન્ટ છે એ એલાઇનમેન્ટ ડિસ્ટર્બ થઈ ગયું હોય. તો આવું થવાનું જે કારણ છે તે તેનું મિસહેન્ડલિંગ છે અને દરવાજાનું જે મિસહેન્ડલિંગ છે તેને આપણે એલાઇન કરી અને આ મુશ્કેલીમાંથી છુટકારો મેળવી શકીએ છીએ. ત્રીજી જે તકલીફ છે તે કેબિનેટ લેમ્પ નોટ ગ્લોઈંગ. એટલે કે અંદરનો જે ડોર બલ્બ છે એ ચાલુ ન થતો હોય તો કાં એ ઉડી ગયો હોય અથવા તો એને ઓપરેટ કરનાર ડોર સ્વિચમાં ખામી હોય. તો આ બંને પ્રોબ્લેમ જે છે એમાંથી ખરેખર ક્યાં તકલીફ છે તે નિકાલ કરી અને તેનો ઇલાજ કરવો જોઈએ. હવે આવે છે ડિફેક્ટ્સ ઇન ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર. તો આ જે ડિફેક્ટ થઈ એ ડીસી રેફ્રિજરેટરની થઈ અને ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટરમાં આ તકલીફો તમામ આવે જ છે અને એ સિવાયની પણ બીજી જે તકલીફ આવે છે તેની આપણે ચર્ચા કરીએ. તો પહેલી જે છે એ એક્સેસ ફ્રોસ્ટ ઇન ઇવેપોરેટર.
તો ઇવેપોરેટર પર વધારે પડતો જો ફ્રોસ્ટ જામતો હોય તો તેનું કારણ ફેન મોટર જામ હોય તો છે. બીજી જે તકલીફ છે એ હીટર નોટ ફંક્શનિંગ, એટલે કે ડિફ્રોસ્ટ હીટર જો પ્રોપર કામ કરતું ન હોય તો એને કારણે પણ વધારે ફ્રોસ્ટની ફરિયાદ રહે છે. ત્રીજું, પુઅર કન્ડેન્સેશન, એટલે કે કન્ડેન્સેશન પ્રોપર ન થતું તો પણ પુઅર કુલિંગની ફરિયાદ રહે છે. અને ચોથું, ડિફેક્ટ ઇન એર ડિસ્ટ્રીબ્યુશન ડક્ટ, એટલે કે ઠંડી હવા લઈ જતી જે ડક્ટ છે એ ડક્ટમાં ખામી હોય તો પણ એમ માનો કે પુઅર કુલિંગની ફરિયાદ રહે છે. ત્યાર પછી બીજી તકલીફ જે છે તે ડિફ્રોસ્ટ હીટર એન્ડ ટાઈમરની. તો ઘણી વખત આ હીટર જે છે એમાં અથવા તો ટાઈમરમાં તકલીફ થવાથી પણ એમ માનો કે ફ્રીજ પ્રોપર ફંક્શનિંગ કરતું નથી. તો કયું ફંક્શનિંગ નથી કરતું તેની ચર્ચા કરીએ. તો પહેલું, ડિફ્રોસ્ટ હીટર નોટ વર્કિંગ, એટલે કે હીટર ક્યારે કાર્ય કરતું ન હોય. તો એ પૈકીનું પહેલું કારણ છે હીટિંગ એલિમેન્ટ ફેલ્યોર. આ પણ એનું કારણ છે. અને બીજું કારણ એ છે કે લૂઝ ઇલેક્ટ્રિકલ કનેક્શન. તો આ રીતે એમ માનો કે આ બે તકલીફ હોય તો હીટર કાર્ય કરતું નથી અને એને કારણે ડિફ્રોસ્ટની પ્રોસેસ પૂરી થતી નથી. પછી બીજું કારણ છે ઇમ્પ્રોપર ફંક્શનિંગ ઓફ ટાઈમર, એટલે ટાઈમર ખરાબ થયું હોય તો પણ એમ માનો કે આ તકલીફ રહે છે અને એનો ઇલાજ જે છે તે ટાઈમર રિપ્લેસ કરવું તે છે. ત્રીજું, બાયમેટલની તકલીફ. તો બાયમેટલ ખામીયુક્ત હોય તો એને કારણે પણ આમ બનવા પામે છે. અને બાયોમેટલ તકલીફ જે છે તે એ કાં તૂટી ગઈ હોય તો એને રિપ્લેસ કરવી જોઈએ, અને ઇલેક્ટ્રિકલી જો શોર્ટ થઈ ગઈ હોય તો પણ એને રિપ્લેસ કરવી એ એનો એકમાત્ર ઇલાજ છે. તો આજના આ લેસનમાં આપણે રેફ્રિજરેટરમાં આવતી જુદી જુદી ખામીઓ અને એ ખામીઓ ઉદ્ભવવાના કારણો અને એ કારણો નક્કી કર્યા પછી આપણે તેને દૂર કરી અને એને ખામીનું નિવારણ કરવાના ઉપાયો વિશે અભ્યાસ કર્યો. તો આશા રાખું છું કે આપ સૌને આ લેસનમાં રેફ્રિજરેટરની ખામીઓ અને તેના નિવારણોની પૂરેપૂરી માહિતી મળી હશે. ધન્યવાદ. વંદે ગુજરાત.